આ ધૂન વાગી રહી છે, આપ સાંભળી રહ્યા છો, મારા બેકગ્રાઉન્ડમાં એક ધૂન વાગી રહી છે. તમને થતું હશે કે મ્યુઝિક કોઈ વગાડી રહ્યું છે, પણ ના, અમદાવાદના પ્રહલાદનગર રોડ પર એક વ્યક્તિ ખૂબ જ સુંદર સારંગી વગાડી રહ્યા છે. તેમની આ એક આર્ટ છે, કળા છે અને તેનાથી તેઓ પોતાનું ઘર પણ ચલાવે છે. એવા વ્યક્તિને હું આપની પાસે મળાવીશ, એ વ્યક્તિને કે જેમણે સારંગી વગાડી રહ્યા છે. તેમણે આ કળા ક્યાંથી શીખી અને કેટલા વખતથી તેઓ આ રીતે વગાડીને પોતાનું ગુજરાન ચલાવે છે, તેમને મળીશું. શું નામ છે આપનું? રાજુભાઈ. રાજુભાઈ, કેટલા સમયથી આપ સારંગી વગાડી રહ્યા છો? 20 વર્ષ થઈ ગયા બેન. અચ્છા, એટલે આ તો તમે એવું કહી શકાય કે આ એક કળા છે તમારી અને તમે એને જીવંત રાખી છે. કોઈ વગાડતું હતું ઘરમાં? હા, મારા ડેડી વગાડતા. તમારા પપ્પા વગાડતા હતા, એના પછી તમારી વારસાગત છે આ તો? એ અમે જ વગાડતા છે. કેટલા વર્ષથી છો તમે અહીંયા અને ક્યાં રહેવા છો? અમારે 25 વર્ષ થઈ ગયા બેન. એટલે અહીંયા જ રહો છો 25 વર્ષથી? ક્યાંના છો આપ મૂળ? અમે રાજસ્થાનના છીએ. કેટલી ધૂનો વગાડો છો આના પર? જે કે કોઈ બી ધૂન વગાડી લઈએ. અહીંયાથી રસ્તા પરથી આવતા જતા લોકો તમને શું કહે છે? સારું વગાડો છો એમ. સારું વગાડો છો અને એના બદલે તમને પૈસા આપે છે. ગુજરાન ચાલી જાય છે આટલામાં? જે મળે જે આપી જાય ને એનું ભલું છે, નહીં આપે એનું ભલું છે. કોઈ એવું કહે છે કે ખાસ ધૂન વગાડો અને પછી પૈસા હાથમાં મૂકે? કોઈ ખાસ ધૂનની ફરમાઈશ કરે છે? શું કહે છે એ લોકો? કે સારું વગાડો તો બસ પૈસા આપીએ બેન. તો એક ધૂન વગાડો ને, અમે પણ જોઈએ. અમારા દર્શક મિત્રોને એ ધૂન વગાડીને બતાવો. રાજુભાઈ જેવા લોકોએ આ કળાને જીવંત રાખી છે અને તમારા લોકો સુધી આ કળાને પહોંચાડી રહ્યા છે. ઝી 24 કલાકની ટીમ અહીંયા પહોંચી છે. આવા લોકોને તમે જુઓ તો તેમની કલાની કદર કરજો.